નવસારી જિલ્લામાં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે આજે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લાના 6 તાલુકા, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં વિકાસના વિવિધ કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત ન રહે તે માટે આશરે 68 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર સહિતના ક્ષેત્રોમાં અનેકવિધ કામો હાથ ધરવામાં આવશે। બેઠક દરમિયાન પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ કોઈ પણ જરૂરી કામ બાકી ન રહી જાય તેમજ એક જ પ્રકારના કામનું ડુપ્લિકેશન ન થાય તે અંગે અધિકારીઓ અને પદાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। સાથે જ મંજૂર થનારા તમામ કામો ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે અંગે પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। 68 કરોડ રૂપિયાના આ વિકાસ આયોજનને આગામી 1 થી 2 દિવસમાં બહાલી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બહાલી બાદ આદિવાસી વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોને ઝડપથી આગળ ધપાવવામાં આવશે। નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવવાના આ આયોજનને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। આજે નવસારી જિલ્લાનો ખાસ કરીને જે આ ટ્રાઇબલ જિલ્લો હોવાના કારણે પ્રભારી મંત્રી શ્રી આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબના અધ્યક્ષસ્થાને આજે મિટિંગ યોજવામાં આવી હતી। 6 તાલુકાઓમાં જે ગ્રામીણ વિસ્તાર છે અને એમાં રહેતો આદિવાસી સમાજ એ વિકાસથી વંચિત નહીં રહે એ પ્રમાણે 22 જેટલા સદરોમાં અનેક પ્રકારના કામો થવાના છે। એમાં વિકાસ પણ હશે, શિક્ષણ માટેનું પણ હશે, આરોગ્ય માટે પણ હશે અને રોજગારીઓ માટે પણ હશે। એ પ્રકારનું આયોજન 68 કરોડ રૂપિયાનું આયોજન થયું છે। એની આજે અમારા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતાના અધ્યક્ષ હોય છે, એટલે એની બહાલી 1 થી 2 દિવસમાં હજુ મળી જશે। ફરીથી થોડી કામ પણ જોવામાં આવશે, કોઈ કામ રહી નહીં જાય, ડુપ્લિકેશન થાય નહીં એ પ્રકારની પણ માન્ય મંત્રીશ્રીએ સૂચનો કર્યા છે। અને મને આનંદ છે કે અમારો ટ્રાઇબલ વિભાગ જે આ જિલ્લાની અંદર જે 68 કરોડ રૂપિયાના જે માતબર રકમના જે કામો થવાના છે એ ગુણવત્તા સાથે થાય એ પ્રકારની પ્રભારી મંત્રીશ્રીની અપેક્ષા છે અને દરેક પ્રકારના સૂચનો અધિકારીઓ, પદાધિકારીઓને મળ્યા છે અને આજે એ 68 કરોડ રૂપિયાનું જે આયોજન થયું છે એની આ મીટિંગ હતી અને 1-2 દિવસમાં એની બહાલી મળી જશે। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।